આજે વડોદરાની સંસ્કારી નગરીમાં વડોદરા ખાતે ઉપસ્થિત ચૂંટણી પ્રચારના લોન્ચિંગ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, પંજાબના મુખ્યમંત્રી શ્રી સરદાર ભગવત માન સાહેબ, સાથે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનજી, પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાલિયા, સંગઠન મંત્રી મનોજભાઈ, મારા સાથી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, આજે તમે બધા જાણો છો કે જે રીતના નેત્રંગમાં જાહેર સભા હતી અને જાન્યુઆરીની 7મી તારીખે માન્ય કેજરીવાલ સાહેબ અને માન સાહેબે નેત્રંગમાં જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા પરથી ચૈતરભાઈ વસાવા લડશે અને એ જાહેરાત કર્યા બાદ ઇન્ડિયા એલાયન્સમાંથી પણ એ સીટ જ્યારે મારા પર ભરોસો મૂકીને મને ત્યાં ઉમેદવારી કરવાની જ્યારે તક આપી છે, ત્યારે આજે અમે ભરૂચ લોકસભામાં તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હમણાં તમે બધાએ જોયું હશે, હમણાં અમે સ્વાભિમાન યાત્રા કાઢીને ભરૂચ સંસદીય ક્ષેત્રના 306 જેટલા ગામોમાં અમે ફર્યા. 21 દિવસની યાત્રા હતી અને યાત્રા દરમિયાન એ 306 ગામોમાં અમે ગયા. તમામ વર્ગના લોકો, ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનો અને માતા બહેનોએ ખૂબ સારો પ્રતિસાદ અમને આપ્યો છે. તમે જોયું હશે, આખાને આખા ગામના લોકો 1-1 કલાક ફૂલહાર લઈને અમારી રાહ જોતા હતા. તમામ લોકો વિશ્વાસ આપતા હતા, અમારી આરતી ઉતારીને સ્વાગત કરતા હતા. ત્યારે જે રીતે અમારા પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબ, ભગવત માન સાહેબે જે અમને ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભામાં જે તક આપી છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં હું એમને વિશ્વાસ આપું છું કે આ વખતે ભરૂચ લોકસભામાં અમે ખૂબ જ સારી રીતે મહેનત કરીશું અને ભરૂચ લોકસભા સીટ અમે મહેનત કરીશું. ભરૂચ લોકસભા સીટ આ વખતે આપણે જીતીએ છીએ, જીતીને માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબને અમે આપીશું. સાથે સાથે ત્યાં એલાયન્સ થયું છે ત્યારે ત્યાંના મારા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે ખૂબ જ મહેનત કરે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ લોકો મને ત્યાં સપોર્ટ કરવા પણ બધા આવે છે. ત્યારે એ લોકોની જેમ અહમમાં અમે નથી કે 5 લાખની લીડથી જીતીએ, પણ આજના આ કાર્યક્રમમાં ભરૂચ સીટની હું એટલી સુધી ખાતરી આપું છું કે ભરૂચ સીટ આપણે 50,000 લીડથી જીતીશું અને માન્ય કેજરીવાલ સાહેબને આપણે આપીશું. ત્યારે આજે પ્રચારના લોન્ચિંગ કાર્યક્રમમાં પધારનાર અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય ભગવત માન સાહેબનો પણ બંને છે. ખૂબ ખૂબ આભાર.